અમારો ખૂબ પુરાણો નાતો છે। આપ કદાચ મારા પિતાજી મફજીબા પૂર્ણાને ઓળખતા જ હશો બધાએ। એટલે પેપળુ ગામમાં જ્યારે આવું ત્યારે આપના દીકરા તરીકે, આપના ભાઈ તરીકે આ વિસ્તારમાં હું હકથી આપની પાસે વોટ માંગી શકું, અને એ પણ એક બેન માટે। બનાસની બેન ગેનીબેન કેમ કીધું એનો આપને એક ટૂંકો દાખલો આપીશ। ભારતીય જનતા પાર્ટી આક્ષેપ કરે કે બનાસના બેન ગેનીબેન કઈ રીતે, કેમ ગેનીબેનને ઉપમા મળી, એક આપને નાનકડો દાખલો આપીશ કે જ્યારે કોરોના કાળ હતો, એવા કોરોના કાળમાં આપણે અનેક સ્વજનોને ગુમાવ્યા છે। મારો પણ દાખલો છે કે મારા પિતાજી પણ કોરોનામાં દેહાંત થયું। ઉચોસણ ગામના એક ઠાકોર બેન હતા, એમને એક દીકરી, પરિવારમાં કોઈ હતું નહીં, અને કોરોના થયો। કોરોના કાળમાં જ્ઞાનીબેન આખા વિસ્તારની મુલાકાત લેતા હતા, ત્યારે જ્ઞાનીબેનને ત્યાંના તાલુકાના આગેવાનો, ભાભર અને સોયગામ તાલુકાના આગેવાનોએ કહ્યું કે બેન, એક બેનને કોરોના થયો છે, ખૂબ એમની નાજુક તબિયત છે, આપણે સમાચાર પૂછી આવીએ। બેની વિસ્તારમાં ગયા, એમની મુલાકાત લીધી, હોસ્પિટલમાં હતા બેન, કારણ કે ત્યારે ખાટલા પણ નહોતા મળતા। બેનને, જ્ઞાનીબેનને જોઈ અને એ બેન ખૂબ ભાવુક થયા। એમની છેલ્લી સ્થિતિ, કોરોના એટલો બધો ભરડો લઈ લીધો કે બોલવાની પણ સ્થિતિમાં નહોતા। ત્યારે જ્ઞાનીબેને કીધું કે ચિંતા ના કરો બેન, બધું સારું થશે, તમે જલ્દી કોરોનામાંથી સ્વસ્થ થશો। ત્યારે બેને કહ્યું કે જ્ઞાનીબેન, મારી કદાચ આ છેલ્લી સ્થિતિ છે, પરંતુ મારો જીવ પ્રાણ નથી જતો, એનું એક કારણ છે કે મારે એકની એક દીકરી છે, મારા પરિવારમાં કોઈ નથી, એને મારું મૃત્યુ થશે તો એની સાર સંભાળ કોણ લેશે, એના લગ્ન કોણ લેશે? ત્યારે બેને કીધું, જ્ઞાનીબેને, કે બેન તમે ચિંતા ના કરો, આ દીકરીને હું ખોળે લઈશ, તમે ચિંતા ના કરો, આ દીકરીને હું એના પીળા હાથ કરાવીશ, એની તમામ જવાબદારી મારી છે। ત્યાંથી બેન નીકળ્યા। કલાક, 2 કલાકની અંદર કુદરતનું કરવું અને બાઈનું મૃત્યુ થાય છે। બેનને પણ સમાચાર મળે છે। બીજા કાર્યકર્તાઓ કે બેન, આપણે હમણાં જ જેને મુલાકાત લઈને આપણે નીકળ્યા, બેને પ્રાણ ત્યાગી દીધા છે। ઘણા સમય પછી બેન ત્યાં જાય છે। બેને એ દીકરીને પોતાને દત્તક લઈ અને હમણાં જ એને લગભગ 6 મહિના પહેલા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના આગેવાનો, એ વિસ્તારની જનતાને, ગુજરાતના શીર્ષ નેતૃત્વ કોંગ્રેસના આગેવાનોને બોલાવી અને ઉચોસણ ગામે અમે એના સાક્ષી છે, શિવબા, હું, નરસિંહભાઈ, બધા જ ભવ્યાતિ ભવ્ય લગ્ન કરાવ્યા હતા। એને ક્યાંય એના મા બાપની ખોટ નથી પડવાલી, ત્યારે આપણે એમને કહી શકીએ કે એ બનાસની બેન છે। આજે એ બેનને આપણે સૌએ મદદ કરવાની છે। મદદ એટલે એક આપણું હાથના નિશાન ઉપર બટન દબાવી તમે મોટું તાકાત ઊભી કરશો। આખા જિલ્લાનો અમે પ્રવાસ કરીએ છીએ, ત્યારે જે રીતે માહોલ ઊભો થયો છે, લોકો સ્વયંભૂ, ઠાકોર સમાજ, ચૌધરી સમાજની આ લડાઈ નથી, ઇતર સમાજ, 18 આલમ, બધા જ સમાજો જ્ઞાનીબેનના સાથે આજે પડખે પડખું મિલાવીને મદદ કરી રહ્યા છે। કોઈ એવો વિસ્તાર નથી કે જ્યાં જ્ઞાનીબેનને જન સમર્થન ન મળતું હોય। ભારતીય જનતા પાર્ટી આજે બોખલાઈ ગઈ છે। એને ખબર પડી છે કે જે રીતે સ્વયંભૂ બેનને આવકાર મળે છે, જે રીતે આવકાર અને ઉમળકાથી એમનું સ્વાગત થાય છે, ત્યારે આપ સૌને હું વિનંતી કરું છું કે જ્ઞાનીબેન, 7મી તારીખે મતદાન છે। મતદાનની કિંમત શું હોય એનો હું આપ સૌને ટૂંકો દાખલો આપું કે રાજસ્થાનની અંદર જ્યારે ચૂંટણી થઈ અને સીપી જોશી પ્રદેશ પ્રમુખ હતા, મુખ્યમંત્રીના દાવેદાર હતા, વોટિંગ ચાલતું હતું, એમના પરિવારમાંથી ફોન આવ્યો, નાથદ્વારની અંદર આપણે ઉદયપુરની જોડે એ વિધાનસભા છે, આ મતની હું કિંમત આપને સમજાવું છું। સીપી જોશીને એમના પરિવારે કહ્યું કે અમે મત આપવા જયપુરથી નાથદ્વાર આવીએ, ત્યારે સીપી જોશીએ કીધું કે હું તો ખૂબ વોટથી જીતું છું, એટલે તમારે છેક જયપુરથી ધક્કો ખાવાની જરૂર નથી। મિત્રો, જ્યારે મત ગણતરી પૂરી થઈ અને પરિણામ આવ્યું, ત્યારે સીપી જોશી 1 વોટથી હારી ગયા હતા। એટલે આપણું એક મત, એક વોટ ખૂબ કિંમતી છે। આપ સૌ 7મી તારીખે હાથના પંજાના બટન ઉપર દબાવી અને જ્ઞાનીબેનને જીતાડો। સાથે સાથે આપ સૌને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે વિનંતી કરું છું કે જ્ઞાનીબેન 15મી તારીખે આપણા પાલનપુર મુકામે
ફોર્મ ભરવાના છે. રામલીલા મેદાન આપણું પાલનપુરના મધ્યની અંદર જ મોટું મેદાન છે, ત્યાં ફોર્મ ભરવાના છે. આ પેપળુમાંથી પણ આજુબાજુના ગામોમાંથી વિશાળ સંખ્યામાં આપ સૌએ પધારવાનું છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ આપ સૌને હું વિનંતી કરું છું. સમગ્ર જિલ્લાની 18 આલમ આગેવાનો બધા જ બેનની સાથે ખભા ખભા મિલાવીને જ્યારે એમને સાથ આપતા હોય ત્યારે પેપળું ગામ પણ ઠાકોર સમાજ, દેસાઈ સમાજ, ઇતર સમાજ અને સાથે સાથે ભલે ઘર મારા દરબારના રહ્યા એમને પણ વિનંતી કરું છું કે આ ચૂંટણી આપણે સૌ બધા ચૂંટણી લડીએ છીએ એ તાકાતથી આપ બધા મદદ કરો. ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું કે આપ પાણીથી પતળા રહી અને મત માંગવા જશો તો આ વખતે તમામ 18 આલમ જ્ઞાનીબેનને વોટ આલવા તૈયાર છે. માત્ર તમારે વિનંતી કરવાની છે. આપ સૌના ભરોસે જ્ઞાનીબેન ચૂંટણી લડી રહ્યા છે. સૌના કાર્યકર્તાઓની તાકાતથી જ્ઞાનીબેન ચૂંટણી લડી રહ્યા છે. ઉમેદવારો અનેક હતા, અમે બધાએ ટિકિટ માંગી, પરંતુ અમે એક સુરમાં વાત કરી હતી કે આ વખતે બનાસકાંઠા જિલ્લાની અંદર જ્ઞાનીબેન ઠાકોરને આપણે ચૂંટણી લડાવવા. હું મારી વાતને પૂરી કરતા પહેલા એક વાત કરીશ કે સમગ્ર જિલ્લાની અંદર ઠાકોર સમાજે હંમેશા 75 વર્ષના ઇતિહાસમાં કાયમ બીજા સમાજને મત આપ્યા છે. લોકસભાની અંદર આદરણીય ભાઈ ચૂંટણી લડતા હોય, હરીસિંહ ચૂંટણી લડતા હોય, આદરણીય બીકે ગઢવી સાહેબ ચૂંટણી લડતા હોય કે આદરણીય જયસા ચૂંટણી લડતા હોય કે પોપટલાલ ચૂંટણી લડતા હોય, ત્યારે હંમેશા સમાજે કાયમ માટે 75 વર્ષમાં અન્ય સમાજના લોકોને મત આપ્યા છે. ત્યારે પહેલી વખત ઠાકોર સમાજને આપણી પસંદગી કરી છે. ત્યારે હું 18 આલમને વિનંતી કરું છું કે આ વખતે આપણે કોઈ પણ ગામનો કોઈ નાના મોટો વિવાદ હોય તો પણ આપને વિનંતી કરું ગામમાં મત આપણા નાના કાર્યકર્તાનું નાનામાં નાના મતદારનું પણ ધ્યાન રાખશે. આપ સૌ બહોળી સંખ્યામાં પધાર્યા છો. 7મી તારીખે મતદાન કરજો. આપ સૌને ફરીથી આવકારીને મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. ધન્યવાદ. આપણા લોકલાડીલા દિયોદર વિધાનસભા પૂર્વ ધારાસભ્ય શ્રી શિવાબા ભુરિયાને હું વિનંતી કરું. તમે બધા જે મોડી બોલો છો, ગમે એટલું ભાષણ તમારે જુસવાયો નથી. ફટાકડા તો ખૂબ ફર્યા ને બધું આખું જગે થઈ ગઈ ભરાઈ એટલા જે નથી બોલતા. બોલો નકળક ભગવાન કી જય. એમ ખુદ ભગવાનને ખબર પડે છે ને બાપુ કે મારી કોઈક જે બોલે હોય. આજે લોકસભાની ચૂંટણીના જ્ઞાનીબેનના લોકસંપર્કના કાર્યક્રમમાં ઉપસ્થિત સંત શિરોમણી 1008 બાબુપુરી બાપજી, મંચ મહાનુભાવો, સ્વામી બેઠલા વડીલો, મિત્રો, માતાઓ અને બહેનો, લોકસભાની ચૂંટણી આમ તો દર વખતે એવું થતું કે 10 કે 12 જણા બાપજી આગળ સરપંચ ટિકિટ જાહેર કરે એટલે ફોર્મ તો ગોમત ગોમને ફોર્મ તો પણ થોડા ઘણો 15% વોટમાં હાથે સાથ હોય છે. જ્યારે લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી પ્રથમ દિવસમાં અમે બેઠક ચાલુ કરી. દરેક ગામમાંથી કોઈ પણ ગામમાં હોય, કોઈ પણ સમાજનું ગામ હોય, એવું નથી કે ઠાકોર સમાજનું હોય એ સહકાર મળે છે. કોઈ પણ સમાજનું ગામમાં હોય, દરેકે દરેક ગામમાંથી મીટિંગો હોય છે ને એના ઉપરથી મારું થતું કે એની ખૂબ વોટ જીતી. એનું કારણ છે કે આવડી મોટી મીટિંગ તો જિલ્લા પંચાયત હોય તો જ થાય. એક તાલુકા પંચાયત મીટિંગ છે દર મીટિંગ ઉઠવાય છે. તમે બધાને વિનંતી ફક્ત કરવા મારે ઘણો તમારો લ્યો છે કારણ કે ખૂબ પીડ્યા હતા. ફક્ત એક જ વાત કરું છું કે આ વખતે જ્ઞાનીબેનને વોટ આલી અને લોકસભા મોકલો એવી તમે ઘણી વિનંતી કરો. જે કારણનો માહોલ જામ્યો છે અને આ જો 7મી તારીખે તમે જાળવી રાખો તો 100% જીતમાં 1% પણ કોઈ ફાર
શકે તેમ નથી. જ્ઞાનીબેન અને મારું પંચાયતમાં જિલ્લા પંચાયત સભ્ય મારે ઘરથી તાલુકા પંચાયત છે અને એ વખતે જ્ઞાનીબેનની તાલુકા પંચાયતના લોકો દિવસમાં ખબર ને દિવસ બે તાલુકા એક પ્રથમ પહેલા તાતવી ઉંમરે 18 વર્ષની હતી. પરંતુ કોઈ આ રાઉતની સાથે 28 વર્ષની કાયમી ધોરણે અમને એક બીજાને કોમ કરવાનો મોકો મળ્યો છે. જિલ્લા પંચાયત હોય અને બધું ભાભરમોડ તાલુકા જ્યાં પણ જિલ્લા પંચાયત હોય જબા હોય કે તાલુકા પંચાયત હોય એમની ફક્ત ને ફક્ત એક જ લક્ષ્ય છે કે લોકોના કોઈ પણ લોકોની તકલીફ કઈ રીત ના પડે, લોકોનું કામ કઈ રીત થાય અને નાનામાં નાનો માણસ કોઈ પણ વ્યક્તિ જ્ઞાનીબેન કે કોઈ દાડો નારાજ કરી મોકલ્યો ને કામ તો આપણે ધારણ કે વિરુદ્ધ પક્ષ તો પક્ષમાં નથી કે હોય 100% નથી થઈ ગયું, કદાચ બે કામ ના પણ થાય પણ જે વ્યક્તિ એમના કરીને જાય અને એની સંતોષકારક જવાબ મળે એ ખૂબ મહત્વનો છે. એટલે જ્ઞાનીબેનના સ્વભાવના કારણે કોઈ પણ પ્રકારનો કોમત સમજાવું કે આ કમળને મારે